લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ખેડા જિલ્લામાં વાતાવરણ ગરમાયું. ભાજપે પોતાના સિટિંગ એમપીને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે પર મોડા પોતાના પસંદગીના ઉમેદવાર પર મોહર મારી. આ બંને પક્ષના ઉમેદવારો ક્ષત્રિય છે, જેને કારણે જ્ઞાતિ આધારિત સમીકરણમાં મોટો ફેર પડી શકે તેમ. તો 17 ખેડા લોકસભાની બેઠક પર ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં ભાજપ પક્ષે સિટિંગ એમપી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી, તો કોંગ્રેસે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એવા કાળુભાઈ ડાભીને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે. ગત મોડી રાત્રે કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કર્યા બાદ ખેડા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. તો બીજી તરફ બંને પાર્ટીના બંને ઉમેદવારો ક્ષત્રિય છે અને પોતાના સમાજમાં આગળ પડતા છે, ત્યારે જ્ઞાતિ આધારિત સમીકરણો રચાયા છે. લાખો યુવાઓના પ્રેરણા સ્ત્રોત એવા મહિપતસિંહ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ખેડા લોકસભાની ચૂંટણીમાં જંગ ત્રિપાંખીઓ બની રહેશે. ત્યારે ચૂંટણી કોણ બાજી મારે છે અને કેટલા લીડથી જીત થાય છે તેના પર નજર મંડરાયેલી રહી છે. હવે મતદારોને રીઝવવા તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.